નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા અને એ દરમિયાન તેઓ સુરત અને રાજકોટમાં ભાજપના કેટલાક જૂના કાર્યકરોથી માંડીને સાંસદો, ધારાસભ્યો અને કોર્પોરેટરને પણ મળ્યા હતા. ખાસ કરીને સુરત એરપોર્ટ પર ઉતરીને તેઓ સીધા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના ઘરે જમવા માટે, રાતના ડિનર માટે ગયા અને ત્યાં લગભગ દક્ષિણ ગુજરાતના તમામ ધારાસભ્યો, સાંસદો, કોર્પોરેટરો અને સંગઠન માળખાના સિનિયર માણસોને બોલાવવામાં આવ્યા હતા અને અમિત શાહે 1 to 1 બધાને મળ્યા. શું વાતચીત થઈ આપણને ખબર નથી. ઓફ ધ રેકોર્ડ મેં કેટલાકને ફોન કર્યો પણ એ લોકો ઓફ ધ રેકોર્ડ કહેવા તૈયાર નથી. પણ જે ધારણા આપણે બાંધી છે, આ મુલાકાતનો હેતુ એ પોલિટિકલ તો નહોતો જ. એટલે એ પોલિટિકલ એટલે કે બિન રાજકીય તો નહોતો જ. એમાં કેટલીક વાતચીત રાજકીય પણ બંધ થઈ હોઈ શકે છે. ખાસ કરીને જ્યારે સી.આર. પાટીલ એમના નવા ઘરમાં શિફ્ટ થયા ત્યાર પછી પહેલી વખત કોઈ મોટું મહાનુભાવ વીવીઆઈપી એમના ઘરે આવ્યા અને એને બહોળી પ્રસિદ્ધિ પણ મળી મીડિયામાં. હવે અગત્યની વાત એ છે કે ગુજરાતમાં છેલ્લા કેટલાક વખતથી મંત્રીમંડળના વિસ્તરણની વાતો થઈ રહી છે. નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે, ક્યારે બનશે, એની પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે અમિતભાઈ શાહ અહીં સુરતથી સી.આર. પાટીલને ઘરે હાજરી આપ્યા પછી સીધા રાજકોટ ગયા બીજે દિવસે એક ખાનગી કાર્યક્રમમાં ભાગ લીધા પછી. અને રાજકોટ પણ એમ કહેવાય છે કે એમણે જે નારાજ ભાજપના નેતાઓ હતા અથવા સાઇડલાઇન થઈ ગયેલા જે ભાજપના નેતાઓ હતા એમની સાથે મળીને એમને એવી સૂચના આપી કે જે વડાપ્રધાનની જે સ્વદેશી ની ચળવળ છે કે હવે આપણે બધાએ સ્વદેશી ચીજ વસ્તુઓ વાપરવી જોઈએ, એનું પહેલા તમે પોતે અમલ કરવાનો શરૂ કરો અને ત્યાર પછી લોકોને એ દિશામાં વાળો. જોકે મારી અંગત માનવું એવું છે કે આ ગાંધીજી વખતના સ્વદેશી ચળવળની વાત જુદી હતી, આજે જુદું છે. આજે એવું દુનિયા છે કે તમે 100% સ્વદેશી બની નહીં શકો. તમારે પહેલા મોબાઈલ જ ફોન વાપરવાનો બંધ કરી દેવો પડે, તમારી ગાડીઓ વાપરવાની બંધ કરી દેવી પડે, કારણ કે કોઈ વસ્તુ સંપૂર્ણ ભારતમાં નથી બનતી. એસેમ્બલ પર થાય છે અથવા તો સંપૂર્ણ રીતે આયાત થયેલી બધી વસ્તુઓ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ. એટલે એ વસ્તુ લગભગ ઇમ્પોસિબલ છે. પણ છતાં પણ હવે ભાજપને ઘણી વખત આવું મજા આવે છે, ભાજપના કાર્યકરોને અને ભાજપના ટેકેદારોને આવા સ્લોગન વારંવાર એનું રિપીટેશન કરીને કે હવે સ્વદેશ ને, હવે ઢીકડું ને, હવે ફલાણો. એટલે એ વાત બીજી છે. પણ હવે આજે મૂળ વાત આજે આપણે જે ચર્ચા કરવી છે એ છે કે ગુજરાતના રાજકારણમાં અમિતભાઈ શાહના આવ્યાથી શું ચર્ચા થઈ અને ત્યાર પછી હવે નજીકના ભવિષ્યમાં શું થશે એ વિશે આપણી સાથે વાત કરવા માટે છે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, અમિતભાઈ 2 દિવસ પહેલા આવ્યા, બીજે દિવસે સુરતમાં એમને કારણે ટ્રાફિક જામ પણ બહુ ખરાબ રીતે થયો અને એટલે એમને કારણે નહીં પણ જે પોલીસની અવ્યવસ્થા હતી, ખાસ તો ટ્રાફિક પોલીસ સંપૂર્ણપણે નિષ્ફળ રહી. કારણ કે એક તો એમણે જવાનું હતું કોસંબડા ગામ અને એ તરફ વરાછા વિસ્તારમાં, અને જે ફ્લાયઓવર અને બ્રિજો બંધ કરવામાં આવે એ બીજા જ વિસ્તારના, જે અમિત શાહ જવાના જ નહોતા. એને કારણે અનનેસેસરી ટ્રાફિક જામ થઈ ગયો અને કેટલાક વૃદ્ધો, બીમારો અને વિદ્યાર્થીઓ પણ ફસાયા. પરંતુ આપણે આજે રાજકારણની વાત કરીએ ગુજરાતના, તો તમને શું લાગે છે કે હવે નજીકના ભવિષ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થશે કે કાયમની જેમ હવે થઈ રહ્યું છે કરીને ફરીથી લંબાઈ જશે? જી વિક્રમભાઈ, મંત્રીમંડળના વિસ્તરણની હવે ઘડીઓ ગણાઈ રહી છે એમ કહી શકાય, કેમ કે નવરાત્રી દરમિયાન જ આ વસ્તુ શક્ય છે. કેમ કે અમિત શાહ આવ્યા ત્યારે એમણે જે 1 to 1 બધાની સાથે મિટિંગ કરી છે, સંગઠનના નેતાઓને મળ્યા છે, એની સાથે સાથે ધારાસભ્યોને પણ મળ્યા છે. અને અગાઉ આપણે ચર્ચા થઈ હતી એ પ્રમાણે તમામ હયાત મંત્રીઓ જે છે, જે લોકો અત્યારે મંત્રીપદ ભોગવી રહ્યા છે, એમના રિપોર્ટ કાર્ડ એમની પાસે પહોંચી ગયા છે. હવેના વિસ્તરણની અંદર કોને કોને સ્થાન મળશે, પાટીદાર સમાજને કેવું નેતૃત્વ મળે છે, કોળી સમાજને કેવું નેતૃત્વ મળે છે, કેમ કે હવે એમને જે સાચવવાનું છે એ સૌરાષ્ટ્ર રિજન સાચવવાની સૌથી મોટી જવાબદારી હવે ભારતીય જનતા પાર્ટી ઉપર છે. એના કારણે થઈને સૌરાષ્ટ્રની અંદરથી મંત્રીઓ પણ વધારે મળશે અને એવું લાગી રહ્યું છે કે પાટીદાર અને કોળી સમાજનું બેલેન્સ કરી અને એ લોકો હવે પછીનું નવું વિસ્તરણ કરશે. દક્ષિણ ગુજરાતની પર્ટિક્યુલર વાત કરીએ તો સંદીપ દેસાઈનું નામ અત્યારે ચાલી રહ્યું છે મંત્રીમંડળની અંદર. એના સિવાય પણ ઘણા બધા નામ છે કે એ લોકોને મંત્રીપદ મળી શકે એમ છે. અને દક્ષિણ ગુજરાત સહિત
મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર આ બધાનું બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. એક વાત એવી પણ છે કે ગઈકાલે જ મુખ્યમંત્રી એક મંદિરના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ સીધા દિલ્હી જવા રવાના થઈ ગયા હતા અને ત્યાં એમની યાદી લઈને ગયા છે અને એ યાદી ફાઇનલ થાય એના પ્રમાણે આગળ કાર્યવાહી થશે એવી પણ એક ચર્ચા ચાલી રહી છે અત્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર. ઓવરઓલ જોઈએ તો અમિત શાહની જે મિટિંગ હતી એ અથવા એમની જે ગુજરાતની મુલાકાત હતી એ સંપૂર્ણપણે રાજકીય હતી. સૌરાષ્ટ્રની અંદર જયેશ રાદડિયા સહિતના જે નારાજ નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીથી એ લોકોને થોડા ફેવરમાં કરવા, પાટીદાર નેતાગીરીને થોડી ફેવરમાં લેવી. અહીંયા પણ સુરતમાં પણ જે જગ્યાએ મળ્યા છે ત્યાં ઘણા બધા બિન રાજકીય પાટીદાર આગેવાનો છે એમની સાથે પણ એમણે મિટિંગ કરી છે અને એવી સંસ્થાઓની પણ મુલાકાત લીધી છે. એટલે ઓવરઓલ આપણે જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને ડેમેજ આવનારા ઇલેક્શનની અંદર ઓછામાં ઓછું થાય અને સૌરાષ્ટ્રમાંથી જે ભય ઊભો થયો છે એના ઉપર નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બીજી એક વાત પણ કિરીટભાઈ મહત્વની છે, મારા ઉપર કેટલાક દિલ્હીના પત્રકારોનો પણ ફોન આવ્યા હતા એ વસ્તુ જાણવા માટે કે ઘણા વખતથી એક એવી ઘૂસપૂસ ચાલે છે, આમાં કેટલું તથ્ય છે આપણે જાણતા નથી, કે CR પાટીલ અને અમિત શાહ વચ્ચે મનમેળ નથી. અને ખાસ કરીને જે રીતે CR પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ નજીક પહોંચ્યા છે અને એને કારણે અમિત શાહ કદાચ થોડા અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે. એટલે એને કારણે ભૂતકાળમાં પણ જોયું છે કે પ્રશાંત કિશોર, જ્યારે અમિતભાઈ લીગલ કારણસર ગુજરાતની બહાર રહેવું પડતું હતું ત્યારે પ્રશાંત કિશોર જે રાજકીય હવે તો રાજકારણી બની ગયા છે, એ વખતે રાજકીય વિશ્લેષક હતા અને રાજકીય વ્યૂહરચનાકાર હતા. ત્યારે 2012માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી હોય કે 2014ની લોકસભાની ચૂંટણીમાં તેઓ પ્રશાંત કિશોર નરેન્દ્ર મોદીની ખૂબ નજીક ગયા હતા અને નરેન્દ્ર મોદીના CM હતા ત્યારે ગાંધીનગરના બંગલા સ્થિત રહેતા હતા મોટેભાગના સમય. બાકીનો થોડો સમય સર્કિટ હાઉસમાં રહેતા હતા ગાંધીનગરના, પણ મોટેભાગનો સમય એમની ટીમના કેટલાક સિનિયર વ્યક્તિઓ ત્યારે રહેતા હતા. ત્યારે નરેન્દ્ર મોદી દરેક વાત એમની સાથે શેર કરતા હતા, પ્રશાંત કિશોર સાથે એમની સલાહ લેતા હતા. અને એવું કહેવાય છે કે અમિત શાહને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે ધીમે ધીમે પ્રશાંત કિશોરનું પત્તું કપાઈ ગયું અને પ્રશાંત કિશોર ત્યાર પછી અલગ અલગ પક્ષો સાથે જોડાયા અને એમના સલાહકાર બનીને રહ્યા. તો કદાચ એક સંદેશો આપવા માટે પણ અમિત શાહ CR પાટીલના ઘરે ગયા હોય એવી એક વાત છે કે ભાઈ અમારી વચ્ચે બધું સમૂહ સૂત્રું છે, અમારી વચ્ચે કોઈ તકલીફ નથી અને CR પાટીલ અને અમિત શાહ બંને એક જ વેવલેન્થ પર છે. બની શકે, કેમ કે એનું કારણ એ છે કે CR પાટીલ ધીમે ધીમે જે પ્રમાણે પોતાનું કદનું વિસ્તરણ કર્યું છે, સુપર CM તરીકે અત્યારે ગુજરાતમાં શાસન કરી રહ્યા છે એવું આપણને લાગે અમુક નિર્ણયો ઉપરથી, અમુક જગ્યાએ એમના ઇન્વોલ્વમેન્ટથી. તમે જુઓ, એણે સંગઠનની અંદર પણ જ્યાં જ્યાં પોતાના માણસો ગોઠવવાના હતા ત્યાં એને જતા પહેલા એણે પોતાના માણસોને ગોઠવી દીધા છે. એટલે ધીમે ધીમે એણે એક આખી વ્યૂહરચના એવી કરી છે કે એ પાવરમાં હોય કે ન હોય, એ પ્રદેશ પ્રમુખ પદના હોદ્દા ઉપર હોય કે ન હોય, પરંતુ એના જે ગોઠવાયેલા મોરા છે એ એને પૂછ્યા વગર પાણી નથી પીવાના, એને ખબર છે. રહી વાત અમિત શાહ અને CR પાટીલ વચ્ચેના વૈમનસ્યની, તો એ તો ઘણા લાંબા વૈમનસ્ય શબ્દ તો નથી, એટલે વૈમનસ્ય ન કહી શકાય, પણ એ લોકોની વચ્ચે જે વેવલેન્થ એક મળતી નથી. એનું કારણ બીજું એક એ પણ છે કે CR પાટીલ ધીમે 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 પાવરફુલ થતા ગયા, વધુ ને વધુ પાવરફુલ થતા ગયા. તમે છેલ્લા 4-5 વર્ષની અંદર એમની પોલિટિકલ કરિયર જુઓ તો કેન્દ્રમાં પણ એમને મંત્રીપદ મળી ગયું અને ગુજરાતનું તો પ્રમુખ પદ એની પાસે પ્રદેશ ભાજપ પ્રમુખ પદ તો હતું જ, એની સાથે સાથે આ પણ એમને મળ્યું છે. એટલે એમનું કદ કશે ને કશે ધીમે ધીમે વધી રહ્યું છે અને નરેન્દ્ર મોદીથી એ નજીક છે એના અનેક કારણો છે. અનેક કારણો પૈકીના કેટલાક કારણો લોકો પણ જાણે છે કે જે સમયે સાહેબનો સમય નહોતો ત્યારે એમને સાચવવામાં CR પાટીલે ખૂબ મોટો યોગદાન આપ્યું હતું અને ત્યાર પછી પણ એમણે જે નવસારીની ટિકિટ પ્રથમ વખત લીધી અને ત્યારે તો તમને ખ્યાલ છે કે ડાયમંડ જ્યુબિલી બેંક વાળું પણ પ્રકરણ હતું અને એમનો જેલવાસ પણ થયો હતો અને ત્યાર પછી એમાં નિર્દોષ છૂટ્યા અને પછી એમની જે પોલિટિકલ કરિયરની બીજી ઇનિંગ શરૂ થઈ એમાં એમણે સતત 10 વર્ષ સુધી વેઇટ એન્ડ વોચની ભૂમિકા ભજવી હતી. લોકલ પોલિટિક્સ ઉપર એનો કંટ્રોલ આવી ગયો હતો કેમ કે કાશીરામભાઈ, ફકીરભાઈ ચૌહાણ આ લોકો બધા સાઈડ ટ્રેક થઈ ગયા, ધીમે ધીમે નીકળી ગયા પક્ષમાંથી. કાશીરામભાઈ ધામમાં જતા રહ્યા, ફકીરભાઈ ચૌહાણ તબિયતને કારણે નિષ્ક્રિય થઈ ગયા.
ફકીરભાઈ પણ એનો એક પક્ષ બનાવ્યો હતો, ત્યારથી એ વધારે દૂર થઈ ગયા ભારતીય જનતા પાર્ટીથી. એટલે આ બધા જ સંજોગોની અંદર ભારતીય જનતા પાર્ટીમાં દક્ષિણ ગુજરાત ખાતે જો એક નામ રહ્યું હોય તો એ સી આર પાટીલ હતા. અને સી આર પાટીલે ધીમે ધીમે ધીમી ગતિએ પણ મક્કમતાથી પોતાનું સ્ટેન્ડ મજબૂત કર્યું. આજે તમે આખા દક્ષિણ ગુજરાતની નહીં, હું આખા ગુજરાતની વાત કરું તો તમે જુઓ કે એના જેટલો મજબૂત અથવા તો એના જેટલો પ્રભાવ ગુજરાતના સ્થાનિક રાજકારણ ઉપર કોઈ પણ નેતાનો નથી. ભલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, પણ એનું જે પકડ હોવી જોઈએ અથવા તો જે પ્રભાવ હોવો જોઈએ એના જેટલો નથી. અને ગુજરાતની અંદર બીજું કે ભૂપેન્દ્ર પટેલ છે એ આનંદીબેન અને અમિત શાહની વચ્ચે પણ બફરનું કામ કરતા હતા. એ બંનેનું સંકલન કરવું, એ લોકોની વચ્ચે પણ મતભેદ ન થાય એવા પ્રકારનું જે કામ કરવું એ ભૂપેન્દ્રભાઈ કરતા હતા. એમના જ વિસ્તારની અંદર આવે છે. એટલે ઓવરઓલ જોઈએ આપણે તો સી આર પાટીલ અને અમિત શાહ એ બંને વચ્ચેનું જે કંઈ થોડા ઘણા મતભેદ કે મનભેદ હોઈ શકે તો એ બધું નિવારણ પણ આ સમયગાળા દરમિયાન આવી જાય અને મંત્રીમંડળમાં પણ સી આર પાટીલના કહેવાથી કોઈના સ્થાન મળે. સંગીતા પાટીલ સૌથી વધારે હોટ ફેવરિટ છે અત્યારે મંત્રીમંડળમાં આવવા માટે. તો એવી જ રીતે સંદીપ દેસાઈ પણ છે. તો આ રીતે બે ચાર મુદ્દાઓને લઈને એવું લાગી રહ્યું છે કે હવે એ બધું ક્લિયર થશે ધીમે ધીમે. અને ખાસ કરીને મંત્રીમંડળના વિસ્તરણનું જ્યારે જાહેરાત થશે અને નામો આવશે સામે, ત્યારે આપણને ચોક્કસપણે ખ્યાલ આવશે કે આમાં કેટલું વજન કોનું રહ્યું છે. જી કિરીટભાઈ, અને આવનાર દિવસો પર આપની નજર રહેશે કે ગુજરાતના રાજકારણમાં શું નવા જૂની થાય છે, અને એ વખતે પણ ફરીથી આપણે ભેગા થઈને આ પ્રકારના એક સ્ટોરી કરીશું. થેન્ક યુ વેરી મચ. જી ધન્યવાદ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.